એવું ઘણી વખત થાય છે કે આપણે મલ્ટીટાસ્કિંગ કરતા હોય છે ત્યારે કોઈ એક કામ તો આપણું અટકી જ જાય છે, યા તો આપણા મગજમાંથી નીકળી જ જાય છે કે આપણે આ કામ પણ કરવાનું હતું. તો આમાં ને આમાં ઘણીવાર કેવું થાય છે કે કોઈને આપણે કોલ કરવાનો હોય અને આપણે એ પણ ભૂલી જતા હોઈએ છીએ. પણ એના માટે પણ હું આજે સોલ્યુશન લઈને આવી ગઈ છું. હવે તમે વોટ્સએપમાં તમારા કોલ પણ શેડ્યુલ કરી શકો છો. યસ, આના માટે તમારે વોટ્સએપ ખોલી લેવાનું છે. ત્યાં નીચે તમારે કોલનું ઓપ્શન છે ત્યાં જવાનું છે. ત્યાં ઉપર સાઈડમાં તમને પ્લસનું બટન દેખાશે, ત્યાં જઈ અને શેડ્યુલ અ કોલ જેવું એક ઓપ્શન દેખાશે, ત્યાં જવાનું છે. ત્યાં જઈ અને તમારે ટાઈમ, ડેટ અને બધું સેટ કરી લેવાનું છે. ત્યાંથી તમે આગળ જશો એટલે તમારી કોન્ટેક્ટ લિસ્ટ તમને દેખાશે. ત્યાંથી તમારે જેને પણ કોલ કરવાનો રહેશે એનું કોન્ટેક્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. જેવું તમે સિલેક્ટ કરી અને ફાઇનલ કરશો એટલે એ કોલનો મેસેજ તમારે જેને કોલ કરવાનો છે એને પણ જતો રહેવાનો છે. અને આટલું જ નહીં, આને તમે ગમે ત્યારે કેન્સલ પણ કરી શકો છો. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ જાઓ, આ વસ્તુને અપનાવો. અને હા, વીટીવીને ફોલો કરવાનું તો ના જ ભૂલતા. હા.